जय माताजी, जय मोगलમાં, जय દ્વારકાધીશ। બધાને કેમ છો? બધા મજામાં જઈશો? હું પણ મજામાં છું ને હમણાં છે ને મને કોમેન્ટ આવી હતી કે શિવાની બેન તમે કેમ હમણાં બ્લોગ ને વિડીયો ને એવું ઓછા બનાવવાનું, પણ એમાં એવું છે ફેમિલી છે ને હમણાં ટાઈમ જ નથી મળતો કેમ કે આપણે મકાનનું કામ ચાલુ છે। એટલે જો તમને બતાવી દઉં, આપણે ઈંટું પણ આવી ગઈ છે। જો બધી ઈંટું આવી ગઈ છે ને બધું હજી એમને પડ્યું છે। અને છે ને ફેમિલી બધી ઈંટું આવી ગઈ મોટી મોટી મસ્ત નવી અત્યારની નવી ઈંટું છે। અને અહીંયા લાદી પણ આવી ગઈ છે। જો લાદી અમે લઈ આવ્યા ઠાડેથી, અને હજી લાદી બીજી આવવાની છે કેમ કે બહાર પડી છે ને ધૂળ ચડી જાય એટલે આવ્યા ને તો કેવી મસ્તની નવી હતી। અને અહીં સુધીનું જો દિવાલ ને એવું બધું થઈ ગયું છે ને હજી આમાં પ્લાસ્ટર કરવાનું બાકી છે। અને આજ તો છે ને મેં હજી કાંઈ કામ કર્યું નથી કેમ કે અહીંયા છે ને ફેમિલી અહીં કબાટ મૂકવાનો છે એટલે છે ને હજી અહીંયા ઓલી દિવાલ આખી સણાઈ ગઈ છે, આ દિવાલ સણવાની છે પણ હજી છે ને મુકેશ વસ્તુ લેવા ગયા છે। હું તમને અંદર બતાવી દઉં કેમ કે હજી છે ને બધા ખાધું ખાઈને હજી ગયા છે। જો આપણું રસોડું અહીંયા ફેરવી નાખ્યું છે અને આજે છે ને મેં પૂરી બનાવી હતી। જો હમણાં છે ને બધું ધૂળવાળું ને એવું રહે, હજી છે ને પથારી ને એવું બધું ઉપાડવાનું બાકી છે। જો છે ને તડકો આવી ગયો છે, હજી અહીંયા બધે છે ને ફેમિલી પ્લાસ્ટર કરવાનું છે। પ્લાસ્ટર કરી નાખીને પછી તમને ફરીથી પાછું બતાવીશ। અને આજ છે ને પાણીનો વારો હતો ને તો આપણે પાણી પણ બધું ભરી લીધું છે। જો કેમ કે છે ને ફેમિલી અહીં છે ને હમણાં છે ને હું ચૂલે રાંધવાનું મારે રોજ થાય છે એટલે છે ને હું ચૂલે હોતા ને અહીંયા રસોઈ બનાવું છું। ચૂલે રસોઈ બનાવી મજા આવે ચૂલે રાંધવાની। જો ચૂલો નાનો છે પણ ઓમ મજા આવે કેમ કે આપણે લીંબુડીનો છાંયો છે ને લીંબુડીનો છાંયો બહુ મજા આવે એટલે આવું છે। અને છે ને હજી જો ફેમિલી આપણે 2 ટ્રેક્ટર રેતીના નખાવ્યા હતા ને એમાંથી હજી આટલી રેતી ગઈ છે ને હજી આ બધી પડી છે કેમ કે હજી આ પ્લાસ્ટર ને એવું બધું કરશું તે છે ને આમાં ડુંગળી લેવાની હતી નવીન જાતની કેમ કે આ નવીન ડુંગળી આવી ગઈ છે। જો ડુંગળી આ નાની નાની ડુંગળી છે, આ છે ને કાલે પપ્પા લઈ આવ્યા હતા વાડીમાંથી। અત્યારે ડુંગળીનો ભાવ બહુ છે। જો અમારો બકાલાવાળો આવ્યો શેરીમાં, જો કે આપણે કાંઈ બકાલું લેવાનું નથી કેમ કે આજે હજી ઘરનું કાંઈ કામ થયું નથી। મારા ઘરમાં જો ને કેવી હાલત થઈ ગઈ છે। જો આ ઘરમાં હજી પ્લાસ્ટર ને એવું બધું કરવાનું છે ફેમિલી। અને આપણે રાધા કૃષ્ણમાં જો કેવા થઈ ગયા હવે આ બધું સાફ કરવાનું છે। અને છે ને આમાં લખાભાઈ આવ્યા હતા ને તો અત્યારે છે ને જાય પાછી ડુંગળી લઈ આવ્યા કેવી છે મોટી મોટી છે ને આ બધી છે ને હજી ઘણી કરવાની છે ડુંગળી, પણ અત્યારે છે ને આ વાડીમાંથી ડુંગળી છે મોટી મોટી હોય છે ને મજા આવે ડુંગળીની ભજીયા પકોડા ને એવું બનાવી। હમણાં છે ને ફેમિલી ટાઈમ નથી મળતો એમાં એવું છે હજી છે ને જો આ પંખો છે ને ધીમો હાલે છે તો ફૂલ આપણે હમો કરાવવા દેવાનું છે। અને આપણે ઘરની હાલત ધૂળ 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 બધી કોઈ ધૂળે જેટલી ઉડે કેમ કે આ બનાવતા હોય ને મકાન બનાવે ને એટલે ધૂળ બહુ થાય। અત્યારમાં છે ને ફેમિલી તડકો એટલો છે, તડકો એવો થઈ ગયો અને છે ને હમણાં કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો અને બ્લોકે બનાવવાનો વારો નથી આવતો કેમ કે ફેમિલી આમાં છે ને કડિયા આવે ને તો ચા પાણી જમવાનું એવું બધું આપણે કરવામાં રહીને તો હમણાં મકાનનું કામ ચાલુ છે ને એટલે છે ને કાંઈ વારો આવતો નથી બ્લોગ બનાવવાનો। પણ આજે મને એમ થયું કે કોમેન્ટો બધાની આવતી હતી તો મેં કીધું
આજે એક નાનો એવો બ્લોગ બનાવી નાખી. અને આમે તમારા બધાનો સપોર્ટ સારો છે તો મારે 2500 ફોલોવર પૂરા થઈ ગયા છે. અને બસ આવો ને આવો સપોર્ટ દેજો અને થોડાક દિવસ બધા એડજસ્ટ કરી લેજો, કેમ કે પછી તો આપણે વિડીયાને એવું બનાવવાનું છે, કેમ કે આપણે એક મકાન થઈ જાય ને, કેમ કે નક્કી ન હોય વરસાદ ક્યારે આવવા માંડે. અને અમારા ગામમાં હમણાં વાવાઝોડું તો બહુ હતું. તમારે કોઈને હતું કે નહીં કોમેન્ટ જરૂર કરજો. અને તમારા બધાની કોમેન્ટ હતી કે તમે નવા મકાન બનાવી લ્યો. તો છે ને આપણે નવા મકાન બનાવવાનું કામકાજ ચાલુ રાખ્યું છે, એટલે તમે પણ બધા આવો નવો સપોર્ટ અમને આપતા રહીજો. કેમ કે અમારે તો અત્યારે ગરમી બહુ છે. તમારે કોઈને કેવી ગરમી છે અને તમે બધા ક્યાં ગામથી મારા વિડીયા જોવો છો, મારા બ્લોગ જોવો છો, એ જરૂર મને કોમેન્ટ કરજો. કેમ કે એટલે છે ને અમને ખબર પડે કે ભાઈ તમે કયા ગામમાં સુધી અમારા વિડીયો પહોંચે છે, તો થોડીક મજા આવે. અને આમે તમે બધા અમને સપોર્ટ ફૂલ આપો છો. અને હમણાં છે ને ફેમિલી લાઈવ કરવાનો વારો નથી આવતો, એટલે કોઈ દુઃખ ન લગાડતા અને આવો નવો સપોર્ટ મને આપજો બધાય. તમારા બધાના સપોર્ટથી જ આપણે આ નવું આગળ બધું કરીશી. કેમ કે આ મકાનમાં ખર્ચ તો ઘણો થઈ ગયો, કેમ કે બેલા લીધા, પછી ઈંટું લીધી, સિમેન્ટું, રેતી હજી એમાં ભરતીને એવું બધું ભરવાનું છે, લાદીને એવું બધું લઈ આવ્યા છીએ અને હજી થોડી ઘણી લઈ આવવાના છીએ. તો બસ આજનો વિડીયો આવો હતો અને બસ આવો નવો કોમેન્ટ કરતા રહીજો. અને તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. અને હજી છે ને ફેમિલી મારે રસોઈ બનાવવાની છે, કેમ કે આજે મુકેશ છે ને મવા ગયા છે, મવાથી આવે પછી મારે હજી રસોઈ બનાવવાની, પછી જમી લે ને પછી હજી આ મકાનનું કામકાજ ચાલુ છે. હવે કેટલા દિવસમાં પૂરું થાય એ તો ખબર નહીં, પણ બને એમ વહેલા હાર પૂરું કરશું, કેમ કે તમને બધા એના વિડીયો મારા આવ્યા રાખે કાયમી માટે. અને મારા બ્લોગ એ ડેલીના આવશે. તો બસ આવો નવો સપોર્ટ દેજો. તમારા બધાના સપોર્ટથી જ અમે આગળ છીએ. અને બસ આજનો વિડીયો તમને કેવો લાગ્યો? બસ નાનો એવો જ હતો, આજે કાંઈ બહુ ખાસ હતું નહીં, કેમ કે હજી મારે બધું કામ પડ્યું છે. અને બસ આજના માટે આટલું જ. અમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરજો. અને કયા ગામમાંથી તમે મારો વિડીયો જોવો છો, કયા ગામથી, એ પણ મને કોમેન્ટ કરજો. અને નવા હોય એ અમારી ચેનલને પણ ફોલો કરજો, કેમ કે હવે આપણે થોડાક દિવસ હજી આવું હાલશે કે વિડીયો બનાવવાનો કે બ્લોગ બનાવવાનો જ્યારે ટાઈમ મળશે ત્યારે તમને હું બનાવી દઈશ. પણ તમે કોઈ સપોર્ટ કરવાનું બંધ ન રાખતા અને આવો નવો સપોર્ટ દેતા રહીજો, કેમ કે તમારા બધાના સપોર્ટથી જ અમારા બધાની હિંમત છે. અને તમારા બધાના સપોર્ટથી જ મારે આજે છે ને 2500 ફોલોવર પૂરા થઈ ગયા છે. અને આજે હું બહુ ખુશ છું. અને બસ આવો નવો સપોર્ટ દેજો અને થોડાક દિવસ એડજસ્ટ કરી લેજો, કેમ કે આપણે આ મકાન બધું સરખું થઈ જાય પછી તમતાર કન્ટિન્યુ આપણો બ્લોકે આવશે અને વિડીયો પણ આવશે. તો બધાને બસ આજનો વિડીયો એટલો જ હતો. અને બધાને જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકાધીશ. મળશું કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો.